ભાઈ બહેનના પ્રીતનો પર્વ રક્ષાબંધનની દર વર્ષની શ્રાવણી પૂનમે ઉજવાતો હોય છે. શ્રાવણ સુદ પૂનમ એટલે રક્ષાબંધન પર્વ. તેને બળેવ તેમજ નારિયેળી પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે. બહેનો પોતાના ભાઈની રક્ષા એટલે કે રક્ષાસૂત્ર બાંધી રક્ષા કવચ પૂરું પાડે છે. એટલે જેટલું મહત્વ ભાઈ બહેનનું આ ખાસ પર્વમાં છે, તેટલું યજ્ઞો પવિત્ર બદલવાનું પણ આ મહત્વ રહેલું છે. ભાઈ બહેનની પ્રીતનો પર્વ રક્ષાબંધન દર વર્ષની શ્રાવણી પૂનમે ઉજવાતો હોય છે. શ્રાવણ સુદ પૂનમ એટલે રક્ષાબંધન પર્વ. તેને બળેવ તેમજ નારિયેળી પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે. બહેનો પોતાના ભાઈની રક્ષા એટલે કે રક્ષાસૂત્ર બાંધી રક્ષા કવચ પૂરું પાડે છે. એટલે જેટલું મહત્વ બહેન ભાઈનું જ આ પર્વમાં વિશેષ હોય છે, તેટલું જ યજ્ઞોપવિત બદલવાનું સંસ્કારનું કરવાનું પણ મહત્વ છે. અનેક જગ્યાએ યજ્ઞોપવિત એટલે કે જનોઈ ધારણ કરનાર પરિજનોમાંથી જનોઈ બદલવાનું સંસ્કારણ વિધિ થાય છે. તે નિમિત્તે ભરૂચ જિલ્લા ગાયત્રી પરિવાર દ્વારા મુક્તિનગર ગાયત્રી શક્તિપીઠ ભરૂચ મુકામે યોજાયેલ કાર્યક્રમમાં યજ્ઞોપવિત સંસ્કાર વિધિ સંપન્ન કરવામાં આવી હતી, જેમાં યુવાનો અને વડીલોએ ગાયત્રી મંત્રોચ્ચાર તેમજ વૈદિક વિધિ સાથે પરિવારજનોએ યજ્ઞ કર્મકાંડ સાથે યજ્ઞોપવિત બદલવામાં આવી. યજ્ઞોપવિત સંસ્કાર વિધિ ગાયત્રી પરિજન ચંપકભાઈ દ્વારા કરવામાં. રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ.